હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ ચેનલ. આપણે ભેગા થઈ ગયા છીએ ને જો મસ્તીના પપ્પા ને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હે ગાઈસ ગુડ મોર્નિંગ. હવે તમારો ડાયલોગ કહી દો હાલો. હે ગાઈસ ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ my new video. વંશનો ન્યુ વિડિયો. હાલો માતાશ્રી. આ શું આ વાળ ઊંચા કરીને જાઓ આમ જો તો જો આ વાળ ઊંચા કરીને ક્યાં જાઓ? નાઈ ધોઈ માથું બાથું રોવું પડે કે ના? નાયા એમ મમ્મી નાયા પપ્પા હે પપ્પા મસ્તી ના જાઓ પપ્પા અહીંયા ટીલું કરી રહ્યા છે. વાહ મને પણ કરી દો ચાલો આજે ઘુમર 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 એ આયા મસ્તીનું જો ટીલું પણ થઈ ગયું છે, નાસ્તો પાણી પણ થઈ ગયા છે. ઓકે ઓકે આજ શું કરવાનું છે પપ્પા? આજે બધી તો થઈ ગઈ બધી તૈયારી, પણ થોડી ઘણી જે હશે હવે ફાઇનલ પેકિંગ થશે આજથી. બસ હવે થોડાક દિવસમાં જવાનું છે ગામડે આપણે. યસ એટલે ઓકે અત્યારે આપણે જાશું આપણા ગામડે ગાર્ડનમાં. ચાલો ગાર્ડનમાં, મિની ગાર્ડનમાં મિની ગાર્ડનમાં ટેરેસ માં દેખી આવો. જાશું આપણે આ અહીંયા લેવા પાણી. કલર નહીં આપણે ગમ લગાવતા હોય કે સુગંધ આવે છે? ગમ સમયકામાં નીચે ચતુર બાપા એને અને આપણું મિની ગાર્ડન. એને આપશું આપણે પાણી. આમ કે ઓય બુબા લાલ મરચી લાલ મરચી બે હે ક્યાં આ બધી છે એ રહી. વાવ ગાઈઝ લાલ લાલ મરચી આવી ગઈ છે. પાણી આપું. પેલા તો ખાલી ગ્રીન મરચી હતી. લાલ મરચી તીખી છે, તીખી હશે ને? મરચી જે ગ્રીન વાળી પણ હવે પાકી ગઈ છે. અલગ કલર આવે હો. પાકી જાય ને એટલે લાલ થઈ જાય. સારું રેડી તો સારું એટલે એ પછી પાકી જાય ત્યારે આમાં સુકાઈ શું આવ્યું આ નાના ડબલામાં? જાય. આમાં છે એ મરચી જ છે. આ જો કેવી મરચી થઈ છે, આ ઓલી થઈ જાજી બધી પાકી ગઈ. જો આ બધે આમાં હે પુદીનો નહીં. બરાબર? ઓકે આ અજમો. ઓકે ઓકે. અને આ છે ટામેટી. વાહ ટામેટી એ ઘરે ઉગાવો. પપ્પા મસ્તી મજાનું પાણી આપી રહ્યા છે. ને પપ્પા આપણે ઓલા ડ્રેગન નું શું થયું? એ બાજુ છે જો એમાં નવી ફૂટ આવી હવે. ફૂલ આવ્યું હોય કે જો બતાવો. વાહ પેલા આટલું હતું હવે આટલું બધું ઉગી ગયું છે. મસ્ત આ ડ્રેગન મંદિર. ચાલો અહીંયા તો બહુ એટલે બહુ તડકો છે. નીચેનું પડ તો આખે આખું ગરમ જ થઈ ગયું હોય એમ છે. ને બાકી આજે ગમ ની તો મસ્તી ની આમ અલગ જ કઈક સુગંધ આવે. ગમ ફેવિકોલ. સનમાઇકા લગાવે ને દરવાજામાં એની સુગંધ. ઓકે તો કાંઈ વાંધો નહીં. હવે આપણે મળશું થોડીક વાર રહીને. શું કરી રહ્યા છો? બસ જો આ લખાઈ ગઈ ચોપડી આખી બતાવો લાવો. કમ્પ્લીટ થઈ ગયું પૂરું. ફાઇનલી બીજી ચોપડીઓ. બીજી હા કોની બીજી કોની? બબે ચોપડી. એ નામ લખવાના હે, લખનારનું નામ. મસ્ત મજાના જો અહીંયા મંદિરમાં પણ ભજન ચાલુ થઈ ગયા છે ને અહીંયા લખી જ નાખવામાં શું લખવું છે નામ, ઠામ ને સરનામું ને એડ્રેસ ને લખી નાખો. એ રહી બોલ પેન. બધું લખી નાખો. એ છે લેવા આવશે ને તે પેલા લખી દેશે. અષાઢી બીજ ને લેવા આવશે. બગાસા ઊંઘ આવે. બીજા
એવો પણ બગાસું આપ્યો. ના બધા બેઠા નખો વાળે એમાં ના બધા બેઠા બગાસા ખાય. મમ્મી તો ઉઈ ગયા તો જો ઉઠી ગયા. પવન આમથી આવે ને ઠંડો ઠંડો. ઠંડો બહુ. ઠંડો નથી, ગરમ આવે. બસ હવે છોકરાનું વેકેશન પડશે એની બધા વાલી બધા રાહ જોઈ રહ્યા હશે. વેકેશન પડે એટલે બધા અમુકને પડી ગયું ઘણું. અમુકને પરીક્ષા પૂરી થઈ ગયું, અમુકને વેકેશન ચાલુ છે. હા જાશે મામાને ઘરે. આપણે જાશું મામાને ઘરે લગ્ન પત્યા પછી. આડો થઈ ગયો. હા એમ. આપણે પણ જા હા આપણે જાશું. તો બીજું બસ શાંતિ. શાંતિ એ ઠંડો પવન આવે, આપણે બેઠા નિરાતે. બે દિવસમાં બધું પચવાનું તૈયાર કરવાનું. પપ્પા તો આજનું કહેતા હતા, તમે વળી 2 દિવસનું કહેતા હતા. આજકાલમાં બધી તૈયારી કરશું. હજી આપણે જવાનું થોડીક વાર છે, જાશું એથી તૈયારી કરી જાય ને. કાંઈ વાંધો નહીં, હવે આપણે મળશું થોડીક વાર રહીને. કઈ બાજુ ગયા હતા? ગામમાં માર્કેટમાં હા, તો શું લાયા આપણે? રાશન. રાશન. આપણે ઘર માટે, અહીંયા નહીં, ગામડા માટે. ગામડા માટે. ગામડા માટે મમરા, મમરા, પછી છી, મકાઈ મકાઈ, મકાઈ. બીજું જુવાર ક્યાં હતી ને? ઝાર. બધું છે આવે. આપણે મકાઈ અને ઝારનું મને ભાવે ને. તને ભલે ન ભાવે, અમને ભાવે. ઓલું બનાવીએ એનું રાબ. રાબ આ ઉનાળાના સમયમાં રાબ ખાવી જોઈએ. એટલે શું એ ખાઓ. ઠંડક રહે આ એને શરીર માટે. અગરબત્તી ઓલા ડબલા મૂકી દે હાલો. તો આ રાબ માટે બધી તૈયારી આવી ગઈ છે આપણી. અરે ચતુર બાપા, હા ચતુર બાબા નીચે કામ કરી રહ્યા છે. આપણો નાસ્તો. વંશનો નાસ્તો આવી ગયો અને અગરબત્તી ખતમ થઈ ગઈ હતી તો અગરબત્તી લાયા આપણે. મસ્ત મજાની અગરબત્તી છે. આને ઓલા ડબ્બો હોય અંદર, ડબ્બો કાઢી લે. કોઈને સુગંધ વગરની ગમતી જ નથી. અગરબત્તી સુગંધ વગરની જ લેવાય એટલે. બે તમને કામ કેવી તમે કરો જાઓ. ખાંડી દો બીજું કાંઈ કામ. દાણા ખાંડી દો. દાણા ખાંડીને શું કરવું હોય? ખાઈશે. હે ખવડાવવું હોય. અને આ બધું મારે કરવાનું કામ. ઓલી નાની કેરી હતી ને. તો મિત્રો આ આપણે આવું કામ આપણે આવ્યું હોય હાથમાં કરવાનું, દાણા ખાંડવાનું. કાંઈક કેરીનું કાંઈક બનવાનું છે. શું બનાવશો કેરીનું? મસ્તીનું કાચું સલાડ. કાચું સલાડ. અચ્છા, સલાડ બનશે. સલાડ બનશે. કાચું સલાડ. ડુંગળીની સબ્જી. એમાં આવશે આ સિંગદાણા, મતલબ આપણા કાચી સિંગ, હા. પછી કેરી, પ્યાજ ને પછી બધો સૂકો મસાલો. હા કેરીને આવી રીતે કેરી શું સિંગને આવી રીતે ખાંડી લેવાની, કાચી સિંગને એમ હું ખાંડું એમ હો. અને આ બનાવવું તો ભાઈને જ આ ખાંડવાનું તો જ હશે એવું કાંઈ નથી હો. એમ છે. એમાં એવું છે હમણાં ઘરે છે તો આટલો ઉપયોગ થોડોક લેવાય. બરાબર, ઉપયોગ લેવાની વાત. એટલે તમે પેલા કમાઈ જતા ત્યારે હું ગતો નહીં. એ ઓલું લઈ આવતો બધું આવી જશે. ખાંડી આપણે આટલું ખાંડી લીધું હોય, હજી કેટલું ખાંડવાનું? અને અહીંયા ડુંગળી કટિંગ ચાલુ છે. બસ હવે બસ રેડી. અહીંયા વંશ એમ ના ભરાવ, પછી નીકળશે નહીં અગરબત્તી અંદરથી. મૂકી પડશે કાંઈ. મૂકી દે, ના ભરાવાની. આમાં રાખી દે, પાછી મૂકી દે આમાં. ઈઝીલી જાય છે. હા તો પછી હવે પાછી મૂકી દે, ભલે રહી એટલી મૂકી દે એને. અને પછી આમાં નીલી ડુંગળી કે લસણ નથી, ઓલું છે શું કહેવાય ને, ધાણા છે. કાંઈ વાંધો નહીં. હવે આપણે આપણું કામ કરી લીધું છે. હું બતાવીશ કરીશ ને ત્યારે. કૂટીને આપણે કમ્પ્લીટ કરી દીધું અને ખાંડીને ખાંડવાનું કમ્પ્લીટ. એનામાં ડુંગળી પ્યાજ કમ્પ્લીટ. અહીંયા અલગ માટે પ્યાજ બને છે, એના માટે ડુંગળીનું શાક કરવાનું. ડુંગળીની સબ્જી. ભાવે છોકરાઓને. ઓકે, તો એ બનશે પછી ડુંગળી પ્યાજની સબ્જી. એક બોલે ડુંગળી, બીજું બોલે પ્યાજ. તો
तो इसका निकल जाएगा क्या आज आंखों में से आंसू आ जाएंगे रोने का नहीं है गीता रोने का नहीं रो मत इतना क्या तेरे को दुख हो गया मेरे को रे कुछ दुख नहीं ये है कुछ नहीं है ये डूंगरी प्याज काट डूंगળી रहे हैं ना ઉડાતી હે. ડુંગળી ભલભલાને રોડાવી દે. ये डूंगरी प्या कपा है ना એટલે આ રૂવે રોવાનું નહીં રોને का नहीं આ લીમડા ઘણા પડા है इधर क्या था है वो कड़ी पत्ता ચાલો લેકે આવજો. ઓના તાળા મારેલા હે ખોલો તાળા. એ ભાઈ તું એને મૂકને આને સમજતો નથી તોડી નાખીશ અગરબત્તી તું મૂકી દે અરે બાકી પણ આવી જાય તો કરવા દો ને. આ શું આવી જાય પછી નીકળે નહીં આમાંથી જો નીકળે. મૂકી દે જો બતાવ નીકળે જો. અરે બતાવ. ઈઝીલી આવી. ભલે આવી ગઈ નથી રાખવાની એ ખાંડીને તું નાખ એટલે ઈ અંદર છોલાઈ જાય અગરબત્તી હું નહીં તો ખબર કાંઈ હોય નહીં મારી જેમને ચાલ ઓલા ઘરની ચાવી લઈ લે હાલ ના તમે જાઓ. હાલ ના આપણે લેવાનું હોય અરે જાઓ ના. કડી પત્તા લેવાના હતા લેતો. તો આપણે અહીં આવી ગયા છીએ કડી પત્તા લેવા જાને કે મીઠા લીમડા તો આપણે અહીંથી મીઠો લીમડો કાપશું લઈ જશું ગીતા માટે બે તો પત્તા ઘણા આપણી મિર્ચી આપણે લાયા બે કડી પત્તા એને આપણે ધોઈ નાખશું મસ્ત મજાના પાણીથી શું હોય કે અંદર એટલે છે તો ચોખ્ખું દેશી જે આપણો ઓર્ગેનિક કડી પત્તા દવા બવા છાંટેલી નથી નહીં તો શું હોય જીવાય તો દવા છાંટતા હોય બધા ચાલો ગીતાજી તમારા માટે બે કડી પત્તા ઓકે અને આને કાંઈ ખંડાઈ રહ્યું છે કેરીનું છીણ થઈ રહ્યું છે તારે વાળ દેવાના ના 3000 કિલો એટલે 30,000 કિલો 3000 કિલો હોય એ ખરા. ચૂરણ બની રહ્યું છે છીણ ચૂરણ હતો વાવ ગોટલા હોતું કહાઈ ના જાય હાલું ઈ નથી સમજાતું રોજ વાળ લેવા આવે આ હું સવાર સાંજ 2-2 3-3 4-4 જણા વાળ લેવા આવે વાળ આપો વાળનું મારા દીકરા શું કરે કાંઈ નક્કી નથી થતું શું થતું હોય ગીતા એનું મળતું હોય તો જ લેવા આવે ને. હા એક ભાઈ તો આવ્યો તો વાળ આપો વાસણ લઈ જાઓ બોલો હા હા તો આપણે તપેલું મોટું લીધું સ્ટીલનું વાળ આપીને કેટલાય લેતા હતા ઘણાય લીધું. તો હવે એનું શું થાય કે નક્કી નથી થતું હે શું બનાવે એનું એ વાળનું કાંઈ ખબર નથી હો. એ તો હવે કેમ ખબર પડે શું કરે એ? આ તારે છીણી રહે છે ગીતા કેરીને પણ મને એમ લાગે ને કે છીણાતો નથી આપણે મદદ કરવી જોઈએ પાતળી હે જાડી જોઈએ ટ્રાય છે એટલે અખતરો હોય આ વસ્તુ બનશે એક્સપેરિમેન્ટ કરવાનું હોય એ મારા ઉપર સીધું તમને કાચું આવું ખાટું ભાવે ને મને તો કચ્ચા તો ભાવે મજા આવે મને આવું બનાવવાની મજા આવે હમ. સમજી ગયા. ઓકે એ તે બધી વસ્તુ અહીં રાખેલી અત્યારે અને અગરબત્તી ને હવે જોઈ વંશભાઈ શું કરે છે વંશ ક્યાં કર રહા હે તું मोबाइल देख रहे हैं, कंटाला आ रहा है, क्या कर रहे हैं? મોબાઈલ દેખે અત્યારે અમારે મોરલો વાગી રહ્યો છે અસલ મજાનો મજા જ આવે આમ સાંભળવાની ભલે કેદુનો હે કેદુનો છે પણ મજા જ આવે મોરલો હોય ને તો એટલે તમારે હોય મોરલો આજુબાજુમાં તો તમને સંભળાતો હશે બાકી અમારે અહીંયા છે મજા જ આવે છોકરા ખુશ થઈ જાય મોરલો વાગે ને કે એ મોરલો વાગો એમ મોરલો બોલે હા રાહ જોતા હોય મોરલો બોલે એની ચાલો આપણે મળશું પછી ઓકે કીધા અને અહીંયા છીણ તો કમ્પ્લીટ થઈ ગયું જો
શું કે ડુંગળી કાપી દીધી છે ને કેરીનું છીણ થઈ ગયું છે ને આ બધું આપણે સિંગ ખાંડી હતી ઈ આ ધનિયા આમાં સિંગ નાખશે બરાબર ખંડાણીએ એકદમ પરફેક્ટ. પરફેક્ટ ખંડાઈ ગઈ એમ આપણું વાંધો નથી આપણે હાલશું ક્યાંક કામમાં વાંધો નથી બસ चतुर बाबा नीचे ठका ठप टापा टप कर रहे थे. अब इसमें डालेंगे धनिया तो आ गया ये नमक मिर्ची और आधा स्पून हल्दी और धनिया पाउडर. ધનિયા પાવડર નહીં, ધનિયા પાવડર નહીં, થોડાક डाल दो. धनिया पाउडर नहीं થોડાક चलो धनिया पाउडर अब पीछे से आ गया है थोड़ा तो चलो ट्राई गुड़. करो. और गुड़ गुड़ कितना खटास के हिसाब से. ये तो खजूर आ गया. चलो आधा 2 स्पून गुड़ मतलब अपने स्वाद अनुसार खट्टा मीठा कैसा चाहिए उस हिसाब से. तो अब लगेगा उसके उसका डाल के तड़का. तड़का की तैयारी हो रही है. गीता लगाएगी तड़का. देखते हैं कैसा होता है तड़का. वाओ इसमें आ गई राई पाउडर साबुत राई. तेल और साबुत राई डाला है और कुछ नहीं डाला है. कैसा तड़का लगेगा. अब आगे इसमें कड़ी पत्ता आएगा और जीरा साबुत जीरा. वाह चलो सब हल्दी आ गया साबुत जीरा आ गया ये कड़ी पत्ता आ गया और इसमें डाल दिया. तो गाय जैसे होता है इसे हाथों से मिक्स करना है. हाथों से नहीं करना चाहिए चम्मच से करो. 2 चम्मच ले लो और गुड़ तो आखा ही रह गया. नहीं वो पिघलेगा. हाथ बढ़े नहीं. हाँ નથી બળતા. चलो मित्रों आगे तुम खाते हो तो केजो. કચ્ચું સલાડ કચ્ચું. तो तड़का लगाया हुआ कचुम्बर कचुम्बर गोड़ મને લાગે છે આખો નો રહી જાય. ના નહીં નહીં? ચાલો તઈ શું ન હોય તો સબ્જી ન હોય તો સબ્જી ન હોય ચાલે આવું. સબ્જી ન હોય તો મિત્રો આવી રીતે બનાવી લેવાનું. 2 મિનિટનું કામ છે. મિનિટ 2 થાય ખાલી ને લા દેખાય અસલ है कच्चा कचुम्बर तड़का लगाया हुआ कचुम्बर. मेरे मुंह में तो पानी आ रहा है. ટેસ્ટ કરો. नहीं अभी टेस्ट नहीं करेंगे रोटी के साथ टेस्ट करेंगे लेकिन आ रहा है કરો તો मुंह में ખરા पानी. ખબર પડે કેવું છે ખાટું કે નમક બમક ઓછું નથી. નમક જોઈશે બધું બરોબર એકદમ મસ્ત Complete લાગે. है. વાટકીમ કાઢી નાખો. एक नंबर बनी गयो मित्रों. तीखास खटास બધું બરોબર है. બરોબર ને. આ છે ગીતા મેડ હોમમેડ બનાવેલું કચુંબર. કેવું લાગ્યું તને? મસ્ત લાગે. તો પછી અસલ બની ગયું છે મિત્રો. સરસ તો આવો કાચું. જમવા માટે કાચું કચુંબર ખાવા. કેવું હે કે થઈ જાય તમે આવતો આવ્યો ડાયરેક્ટ ચાલુ થયો શેનું બને પપ્પા કે આપણે ઓલું શું કેરીનું કેવું કાંઈક તેનું ચખાય. પછી ચાખ હવે મસ્ત હે. કેવું હે સુમિત? એક નંબર હે ને. રોટલી કે છે એ રીતે ગળાય. એ કેવો મોટો ભાઈ ને નાનો નાખી ઓલામાં આવડા આવડા ઘંટા શેમાં ગોળ આવડા આવડા ઘંટા નાખ્યા ગોળમાં. ખટાશ કાપવા માટે. મારા ભાઈ
તો ખા ને મસ્તીનું હોય. મસ્ત છે અને આ બધી નવરી બજાર આવી ગઈ છે. પણ તીખું કરે આ સ્વીટ ના કરે ગોળ ના હિસાબ જાજુ સ્વીટ થઈ હમણાં તો ખાઈ લે આ ખતરો હતો બીજો મસ્તીનું કરશું. આના માટે છેડી મોટી જોઈએ તો જાડા ઓલા રહીએ. બાય બાય મિલેંગે દોપહર કે બાદ. કાંઈ વાંધો નહીં, તું જમી લે નિરાતે. ઓકે. અને રોટલી જોઈશે ના રોટલી નહીં જો છાશ ભરજો બોલ કેવું ગયું પેપર આજે? એક નંબર ચાકા જામ. પાસ થઈ જશું એવું તો બસ આ ટકાવા જરૂર નથી, પાસ થઈ જાય ઘણું. ભલે ટકાવારી લઈ જાવ બસ. પૂરી આવી ગઈ બાજુ કઈ કોલેજ કયા વર્ષનું એક્ઝામ ચાલુ હોય? બીજું વર્ષ બીજા વર્ષનું એક્ઝામ ફાઇનલ હે ને? હવે ત્રીજા સેમેસ્ટરમાં આવે છે. સેમેસ્ટર કહેવાય શું ત્રીજા કહેવાય? વર્ષમાં. ત્રીજા વર્ષમાં. સેમેસ્ટર ચોથું હોય. સેમેસ્ટર ચોથું. પૂછી લે. પૂજા ઓકે જમી લે, કાંઈ વાંધો. ચાલો રેડી, આપણે મળશું પછી. બાય બાય કહી દે. આપણી ચેનલમાં નવા હો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને ભૂલતા નહીં. ભૂલતા નહીં શું કઈ તો દીધું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આમાં છોકરો કીધી બોલે નહીં, ક્યારેક જ બોલે વિડીયામાં. હેલો હેલો કહી દે. હેલો ગાઈઝ એકવાર કહી દે. હેલો ગાઈસ છાશ ભરજો હાલો ગાઈસ શરમાઈ જાય. છાશ